નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. મારામારી હત્યામાં પરિણમી. અમરેલીમાં બેટા શબ્દ કહેતા 15 શખ્સોએ યુવાનની હત્યા કરી. પોલીસે 9ને ઝડપ્યા. જિગ્નેશ મેવાણી પીડિત પરિવારની મુલાકાત લીધી. અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઈ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસામાં પરિણમી છે. ઘટનાની જાણ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને થતાં ગત મોડી રાત્રે સરટી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી અને આ શખ્સોને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી. બીજી પોલીસે 15 પૈકી 9 આરોપીને ધરપકડ કરી છે. આ અંગે લાલજીભાઈ મનસુખભાઈ ચૌહાણે અમરેલી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે આ ઘટના ગત તારીખ 15મીને બપોરે બની હતી. નિલેશભાઈ રાઠોડે દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને બેટા શબ્દથી સંબોધન કર્યું હતું. આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથાભાઈ ખોડાભાઈ ભરવાડ ઉશ્કેરાયા હતા. તેમણે નિલેશભાઈને જાતિ વિશે પૂછપરછ કરી જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. પરિસ્થિતિ વણસતા ચોથાભાઈએ ફોન કરીને વધુ માણસોને બોલાવ્યા હતા. આશરે 15 જેટલા લોકોએ સુરેશભાઈને લાકડી અને કુવાડી વડે માર માર્યો હતો. સુરેશભાઈને માથાના પાછળના ભાગે કુવાડીનો ઘા મારવામાં આવ્યો હતો. બચાવ માટે આવેલા અન્ય લોકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં ચોથાભાઈ ભરવાડ, વિજયભાઈ ટોટા, ભાવેશભાઈ મુંદવા અને જતીનભાઈ મુંદવા સહિત 15 લોકોનો સમાવેશ થાય છે. પીડિતે જાતિ આધારિત અપમાનિત શબ્દ અને હુમલો અંગે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નિલેશભાઈ રાઠોડને ઇજાગ્રસ્ત થતાં પ્રથમ અમરેલી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગત રાત્રિએ તેને દમ તોડ્યો હતો અને મારામારી હત્યામાં પરિણમી હતી. જિગ્નેશ મેવાણીએ જણાવ્યું છે કે દેશમાં અને ગુજરાતમાં છેલ્લા 2000 વર્ષથી દલિતો પર અત્યાચારો વધી રહ્યા છે. દિશામાં વધુ એક ઘટના અમરેલીમાં બની હતી. દલિત સમાજના 4 યુવાનોને ચા પાણી નાસ્તો કરતા હતા. નમકીનનું પેકેટ લેવા માટે અમરેલીની બજારમાં એક ગલ્લા ઉપર ગયા અને ગલ્લા ઉપર બેઠેલા દુકાનદારના બાળકને હાથ નમકીનના પડીકા સુધી પહોંચતો ન હતો તો ખરીદી કરવા ગયેલા દલિત સમાજના યુવાને કહ્યું, બેટા હું જાતે પડીકું લઈ લઉં. આ બેટા શબ્દ પ્રયોગથી દુકાનદારને એટલો બધો ક્રોધ આવ્યો કે કુવાડીના ઘા કર્યા અને બીજા 12-15 શખ્સોને બોલાવીને તીક્ષ્ણ હથિયારોથી નિલેશ રાઠોડ નામના યુવાનની હત્યા કરી નાખી. આ ઘટનાના પગલે તાત્કાલિક અસરથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.